કોંગ્રેસના વખતમાં ચાલુ થયેલી રાજા રજવાડા વખતની રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઇન ભાજપના રાજમાં બંધ પડેલી રેલવે લાઇન પુનઃ ચાલુ કરવાના મારા પ્રયાસો રહેશે તેવું સુખરામ રાઠવાએ કહ્યું। રાજપીપળા ખાતે નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલનની મીટિંગ તથા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જે પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ તથા છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ઉછળ્યો હતો। ઉમેદવાર સુખરામ રાઠવાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ખાસ ઉછાળ્યો, જેમાં ચંદા દો, ધંધા લો, કોન્ટ્રાક્ટર લો और લાંચ દો ભાજપનું સ્લોગનને ટાર્ગેટ કરી ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં ઇલેક્ટ્રોલ ફંડ ભાજપાનું દેશનું સૌથી મોટું કૌભાંડ હોવાનું જણાવી જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલે ભાજપાનું ઇલેક્ટ્રોલ બોર્ડને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય બનાવ્યું છે, એમ જણાવી દેશની આમ જનતાને ભાજપાનું ઇલેક્ટ્રોલ બોન્ડનું કેટલું મોટું કૌભાંડ કર્યું છે એની જાણ જનતા સુધી પહોંચે એ અમારું ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત કરતા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે જઈને આ વાત લોકો સુધી પહોંચાડશે। ભાજપે આ માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો। કોંગ્રેસ ભાજપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ સરકાર લોકોને ભ્રમિત કરીને સત્તામાં આવે છે। ભાજપે આવા ભ્રષ્ટાચાર કરીને કરોડોના કાર્યાલયો બનાવ્યા છે। વીજળી, પાણી તમામ બાબતે ભાજપાની સરકાર નિષ્ફળ ગઈ છે। ઈડી, સીબીઆઈ, આઈબીનો દુરુપયોગ કરી રાજકીય હરીફોને ખતમ કરવાનું ભાજપાનું ષડયંત્ર હોવાનું પણ જણાવ્યું હતું। લોકશાહીને બચાવવાના વિરોધ પક્ષ જરૂરી છે, ત્યારે વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદોને ઇલેક્ટ્રોલ બોન્ડના નાણાંમાંથી ભ્રષ્ટાચાર કરીને ખરીદવાનું કામ કર્યું છે અને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે। જે મોટી કંપનીઓને દાન કર્યું છે એમાં પારદર્શિતા નથી। સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ભાજપ કોણે કેટલા નાણાં આપ્યા તેની માહિતી આપવાની ભાજપને ફરજ પડી છે। ભાજપા કોંગ્રેસનો અવાજ દબાવવાનું કામ કરે છે। ભાજપા રામ રાજ્યની વાતો કરી સત્તામાં આવેલી પાર્ટી છે, એમની કથની અને કરણીમાં ફેર છે। તો છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ જણાવ્યું કે અમે અમારા લોકસભા વિસ્તારમાં યુવાનોના, ખેડૂતોના શિક્ષણના પ્રશ્નો, સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો નથી, આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહ્યો છે। અમે આ મુદ્દાને લઈને મતદારો સુધી જઈશું। કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપા બાવરું બન્યું છે, એને કારણે ઉમેદવારો બદલવા પડે છે, એ ખેદની વાત છે। આપના ગઠબંધનથી કોંગ્રેસને મોટો ફાયદો થશે એમ જણાવી સુખરામ રાઠવાએ 100% છોટાઉદેપુર સીટ કોંગ્રેસ જીતશે એવો ઉમેદવાર આશાવાદ વ્યક્ત કર્યો હતો। રાજપીપળામાં બંધ પડેલી રેલવે લાઇન ચાલુ કરવાના મુદ્દે જણાવ્યું હતું કે કોંગ્રેસના અહેમદ પટેલ અને નારાયણ રાઠવાના વખતમાં ચાલુ થયેલી રાજા રજવાડા વખતની રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઇન ભાજપના રાજમાં બંધ પડી છે, ત્યારે આ રેલવે લાઇન પુનઃ ચાલુ કરવાના મારા પ્રયાસો રહેશે। જનતા મેં પહેલે કીધું તે દિવસે ગાંગા થયા છે, અને ગાંગા થવાને કારણે આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ કે એમણે નક્કી કરેલા ઉમેદવારો ફેરબદલ કરે છે। હજુ એક ખાંદેને તેર તૂટે જેવી એમની સ્થિતિ છે, ત્યારે અહીંયા છોટાઉદેપુરમાં ઇન્ડિયા ગઠબંધન થવાથી આપ પાર્ટીના ઘણા બધા મિત્રો, અમારા અહીંના પ્રમુખશ્રી અને ચૈતરભાઈ વસાવા પણ અમારે ત્યાં કવાંટમાં આવી ગયા। ચૈતરભાઈ વસાવા પણ હજુ અમારે ત્યાં ઘુગંબા અને નસવાડી તરફના ગામડામાં એમના જે સ્નેહી મિત્રો છે એની સાથે મિટિંગ લેવાની છે। અમે કલેક્ટિવલી પ્રયત્ન પાકો કરીને છોટાઉદેપુરની સીટ 100% જીતવાના પ્રયત્ન કરશું। પરિણામ મતદારો આપશે, પણ અમે અપેક્ષિત છે કે છોટાઉદેપુરની બેઠક અમે ઇન્ડિયા ગઠબંધન થકી જીતીશું। ચૈતરભાઈ વસાવા માટે કોંગ્રેસ પૂરા દિલથી કામ કરી રહી છે। મારે પણ ત્યાં જવું પડશે, કેટલાક મિત્રો મારા પણ ત્યાં કોંગ્રેસી છે, અને જો ઘરે બેઠા હોય તો એમને સમજાવીને ચોક્કસ એને મદદરૂપ થઈને ચૈતરભાઈ વસાવાને અમારે જીતાડવા છે, ચૈતરભાઈ વસાવા જીતશે। કોંગ્રેસ પક્ષ જે છે એ ખૂબ જ સરસ શાસન આપેલું 10 વર્ષની અંદર મનમોહન સિંહની સરકારની અંદર, અને આખી દુનિયાની અંદર જ્યારે ઇકોનોમી હતી એ તૂટી પડેલું હતું, જ્યારે ભારતનું અર્થતંત્ર એ ખૂબ જ વેગવંતું હતું। તો એવા સમયે આ સરકાર જે છે એ કોંગ્રેસની સરકારને અન્ના હજારે જેવા આંદોલનકારીઓ જેઓ ભેગા થઈ અને આંદોલન કર્યું, અને એક ધારણાના આધારે, માત્ર એક પરસેપ્શનના આધારે આ સરકારને ખાલી ભ્રષ્ટાચારના નામ પર જ હટાવી દેવામાં આવેલી છે। અને હવે એ અન્ના હજારે ક્યાં સૂઈ ગયા એ આપણને ખબર નથી, લોકપાલ ક્યાં જતો રહ્યો એ આપણને ખબર નથી। ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચારની અંદર
કોંગ્રેસ પક્ષના કોઈ પણ નેતાઓને સજા થઈ નથી આજ દિન સુધી. તો આ રીતે લોકોને ભ્રમિત કરીને ધારણાઓના આધારે જ આ સરકાર જે છે એ સરકાર સત્તામાં આવી ગઈ છે. અને હવે જે કામગીરી છે એ પ્રજાને સહેજ પણ રાહત આપનારી નથી. એમાં ભ્રષ્ટાચાર, યુવાનોને બેરોજગારી, બેકારી, ગરીબોને શિક્ષણ, આરોગ્ય જે વિનામૂલ્યે આપવું જોઈએ એ સરકારની પ્રાથમિકતા હોય છે. પણ આ જે સરકાર છે એ ગરીબોને, ખેડૂતોને, વંચિતોને, યુવાનોને કોઈ પણ પ્રકારની સવલત સગવડ આપવા રાજી નથી, પરંતુ ભ્રષ્ટાચાર કરી અને સિસ્ટમેટિક રીતે આ સરકાર જે છે એ પૈસા ભેગા કરી અને પોતાના જિલ્લે જિલ્લે લાખો કરોડો રૂપિયાના કાર્યાલયો બનાવી દીધેલા.